દ્વિચલ સુરેખ સમીકરણ સ્વાધ્યાય 3.2 સ્વાધ્યાય 3.2 નો ત્રીજાનો પાંચમો અપૂર્ણાંક વાળો દાખલો છે. એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા આપણને તે શું મળશે? 9/11 બને. જો અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા તે 5/6 બને. તો તે અપૂર્ણાંક શોધો. ધારો કે અપૂર્ણાંકનો અંશ x અને છેદ y, આપણે અપૂર્ણાંકના અંશ અને છેદ ધારવાના છે, બરોબર. માટે આપણને માંગેલ અપૂર્ણાંક શું મળશે? તો કે x/y. આપણને ખબર છે અપૂર્ણાંક એટલે એમાં ઉપર એક અંશ અને બીજો છેદ હોય, બરોબર. તો આપણે ધારો કે માંગેલ અપૂર્ણાંકના અંશ શું હતા? x અને છેદ y. હવે રકમમાં જે આપ્યું છે એ પર તો શું કીધું છે કે અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરીએ. કેટલા? તો અંશ x હતો એમાં 2 ઉમેર્યા અને છેદ y હતો એમાં પણ 2 ઉમેર્યા. કેટલું મળે? ઉમેરતા તે 9/11 થશે. તો કેટલું થશે? તો x + 2 / y + 2 = 9/11. અહીં ચોકડી ગુણાકાર કરીશું, બરોબર ને. 11 જશે x + 2 ના ગુણાકારમાં અને y + 2 જશે 9 ના ગુણાકારમાં. તો 11 કૌંસમાં x + 2 = 9 y + 2. કૌંસ છોડીશું. 11x 11 × 2 = 22, 9y 9 × 2 = 18. 9y બરાબરની આ બાજુ લાવીશું અને 22 ને એ બાજુ લઈ જઈશું તો બરાબરની સામે. તો 11x - 9y એટલે કેટલા મળશે? 11 - 9. 11x - 9y આપણને સમીકરણ સ્વરૂપે મળશે, બરાબર. અને અહીં મળશે આપણને 18 - 22. તો 18 - 22 સંખ્યા છે એટલે 18 - 22 આપણને -4 થશે. તો આપણને સમીકરણ મળ્યું 11x - 9y = -4. તે જ રીતે અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા. કેટલું કીધું છે? 3 ઉમેરતા. તો આપણને અપૂર્ણાંક કેટલો મળશે? 5/6. તો 3 ઉમેરીશું એટલે આપણને આપણો અપૂર્ણાંક x/y હતો. હવે શું થશે? x + 3/y + 3. આથી આપેલ માહિતી પરથી x + 3/y + 3 = 5/6 મળે. હવે અહીં પણ ચોકડી ગુણાકાર થશે. તો 6 જશે x + 3 ના ગુણાકારમાં અને y + 3 જશે 5 ના ગુણાકારમાં. તો 6 કૌંસમાં x + 3 = 5 y + 3. કૌંસ છોડીશું. 6x + 6 * 18 બરાબર 5y 5 * 15. તો શું થશે કે 5y બરાબરની આ બાજુ આવશે એટલે માઈનસ થશે. 18 બરાબરની સામે જશે એટલે માઈનસ થશે. પ્લસ છે એટલે માઈનસ થશે. માટે આપણને શું મળશે? 6x - 5y = 15 - 18, કારણ કે 15 હતા અહીં. તો 15 - 18 એટલે -3 મળશે. તો આ રીતે આપણને બીજું સમીકરણ મળે. આમ 2 સમીકરણ મળશે. આપણે ફરીથી લખીએ કે શું મળે? તો કે 11x - 9y = -4, બીજું 6x - 5y = -3. હવે કોઈ પણ બંને સમીકરણમાંથી એક સમીકરણ લઈ લઈશું. આપણે બીજું સમીકરણ લઈએ. 6x - 5y = -3. તો 6x = -5 બરાબરની સામે જશે તો -5y પહેલાં લખીશું એટલે +5y - 3 લખાશે. x ના ગુણાકારમાં 6 છે, ભાગાકારમાં જશે. માટે x બરાબર શું થશે? તો 5y - 3 ના ભાગાકાર 5y - 3/6. તો આપણને એક આદેશ મળ્યો x નો. શું મળ્યો? તો કે 5y - 3/6. હવે આદેશ બીજા સમીકરણમાંથી લીધું છે તો પહેલામાં મૂકીશું. તો સમીકરણ 1 માં મૂકતા તો આપણને સમીકરણ 1 જોઈએ શું હતું? તો કે 11x - 9y = -4. 11x x ની કિંમત કેટલી? 5y - 3/6. તો અહીં આપણને આદેશ જે છે આદેશ મૂક્યો આપણે x ની જગ્યા ઉપર -9y = -4. હવે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે સમીકરણ તમે કયું લીધું છે. અહીં બીજું સમીકરણ લખી દેતા, નહીંતર તમે 9y ની જગ્યાએ 5y લખી દેશો, બરાબર. તો એ ભૂલ થઈ જશે. એ ભૂલ ન કરતા. હવે છેદમાં 6 છે, આપણે આગળ જોયું. છેદમાં 6 હોય તો શું કરવાનું? મતલબ છેદમાં કોઈ પણ સંખ્યા હોય તો એટલી જ સંખ્યા વડે અંશને ગુણી કાઢીએ. તો 6 ને દૂર કરવા માટે કેટલા? 6 વડે ગુણ્યા. તો આખા સમીકરણને 6 વડે ગુણીશું એટલે તો અહીં 11 × 6 થશે. આખું સમીકરણ સાથે આવશે. અહીં -9y ને પણ 6 વડે અને -4 ને પણ 6 વડે. તો અહીં 6 કેન્સલ થઈ જશે અંશ અને છેદના. વધશે 11 કૌંસમાં 5y - 3 ઓછા 6 × 9 = 54 અને 6 × 4 = 24. તો લખાશે. ચિહ્ન જે છે એ ધ્યાનમાં રાખવાનું. માઇનસ છે તો માઇનસ. તો 11 × 5 = 55, 11 × 3 = 33, -33 -54y હતા જ બરાબર -24. 55y - 54y એટલે શું થશે? ખાલી શું વધશે આપણે? તો 55y - 54y બરાબર શું વધે? તો કે y વધ્યા, બરાબર. તો 55y - 54y એટલે y વધ્યા અને -33 છે બરાબરની સામે જશે એટલે +33 લખાશે.
તો પ્લસ 33 ઓછા 24 એટલે 33 ઓછા 9 કરીશું 33 ઓછા 24 કરીશું એટલે આપણને 9 મળશે, માટે y 9 મળ્યા. y ની કિંમત આપણો જે આદેશ લીધો હતો એટલે કે x બરાબર 5y ઓછા 3/6 માં મૂકી દઈશું એટલે હવે આપણને x ની કિંમત મળશે. તો y બરાબર 9 મૂક્યા તો x બરાબર શું હતા 5y ઓછા 3/6, y ની જગ્યાએ 9 મૂક્યા તો 5 9 45 ઓછા 3/6 તો 45 ઓછા 3 એટલે કેટલા થશે 42/6 એટલે 6 સીતા 42 થશે બરાબર. તો x બરાબર શું મળે 7 મળ્યા. તો આ માંગેલ અપૂર્ણાંક કેટલો મળશે આપણને, તો એ માંગેલ અપૂર્ણાંક તો x 7 મળ્યા અને y કેટલા મળ્યા હતા, તો y આપણને 9 મળ્યા હતા બરોબર ને. તો આ બંને જે કિંમતો છે તો આપણે મૂકીશું કે x ની જગ્યાએ અને y ની જગ્યાએ એટલે આપણને માંગેલ અપૂર્ણાંક મળી જશે 7/9. તો આ રીતે આપણને બે વખત અપૂર્ણાંક મળે, બે ઉમેર્યા ત્યારે આપણને શું મળ્યો અપૂર્ણાંક, તો કે 9/11 મળ્યો હતો બરોબર, અને 3 ઉમેરતા 5/6 મળ્યા હતા બરોબર. પણ હવે એક વસ્તુ જોઈ શકાય છે કે આ બંનેની કિંમતો ક્લિયર કરતા આપણો અપૂર્ણાંક જે છે એ ઉમેર્યા વગર કેટલો મળશે એમ તો જોઈ શકાય એમ કે બે ઉમેર્યા એટલે કેટલું મળ્યું હતું 9/6, 9/11 હતા. તો અહીં જોઈ શકાય કે બે ઉમેરતા આપણને શું મળ્યું હતું પણ તો 7 શું થઈ ગયા હતા 7/9 થઈ ગયા. બે દૂર કરો એટલે 9 માંથી 2 જાય એટલે 7 થાય અને 11 માંથી 2 દૂર કરીએ એટલે કેટલા થશે, તો કે 9 થશે. એ જ રીતે અહીં પણ અપૂર્ણાંકની વાત છે કે 3 ઉમેર્યા એટલે આપણને કેટલા મળે 5/6 મળે બરોબર ને. તો અપૂર્ણાંકમાં એ પણ આપણે શોધી શકાય એમ. તો આ રીતે આપણો અપૂર્ણાંક શું મળ્યો આપણને 7/9.